પૈસે થાચી જવું કોઈ દેખાતું નહીં આટલા અને ગોમમાં જવું પછી ઓટો મારું કદાચ ગોમમાં કોઈ હોય ને તો જોતા હું ગઈ નહીં ગોમમાં જઈને ભેગો તો એક બે આધાર અને નવો થા પોપટલાલને કહું અને પેલા કીર્તિભાઈને કહું કોઈ દેખાતા નહીં હાલ તો હવે ગોમમાં જાઉં ઘડી વાર ઘેર આવું આખું ગોમ ફરી આવ્યો પણ કોઈ હજી દેખાતું નહીં બધા ચોકન જતા ગોમ છોડીને જતા તો નહીં શીખર જોવું પડશે મારે પોપટલાલ નહીં દેખાના કીર્તિભાઈ નહીં દેખાના હવે જોતા હું હવે ગોમના ઓટલા જાઉં કોઈ બેઠા વાતચીત કરે ભાઈ આવતો રહ્યો રોટલા દો કીર્તિભાઈ શું બોલો મજામાં હું એક ધંધાની વાત લઈને આવ્યો ધંધામાં પાકી જવું અરે એ ધંધો છે ને ખબર ને બોલો હું ગીત ગાઉં તમારે ના થાય આવું તો યાર ના હોય એક બીજો ધંધો તમને કહું કયો મસ્ત અને પોપટલાલને ભાયા પોપટલાલને બી ભાયા નહીં હું આવ્યો છું જે પોપટલાલના તો ભાયા ના એ શિકર ચો જાય ખોવાઈ જ નહીં મને તો લાલો કોક ઉપાડી ગયેલું આપણે 30 રૂપિયા લેશું 30 રૂપિયા કોક ગિફ્ટ આ દેવું ખબર હું કહું હવે આપણે હેડ તો વાતો કરશું હેલો બોલો હું કહું આ ધંધામાં આપણે ચલો પ્રોફિટ થાય એમ કોણ થાય યાર 10 જો થાય આપણને નહીં ખબર 10 જેવું થતું હશે તમે હું થયું હાય બાપા હું થયું અરે વાજી યાર કેને ભવા પડ્યા હતા તમે અસુબાના અરે મને જ ખબર નહીં પાર યાર બગાડો હો હા બા વાવની થી ઉભા કરું હાલ લે મારું ભાષા ભૂલી ગઈ યાર દાદા ભૂલે પડે स्टार्ट ધંધાની વાતો કરતા આ તો 1-2 હજાર દવાખાનું આવી પડ્યું સાચી વાત જો મને તો લોયા નહીં ગમે તે પટ્ટો આપણું એ તો જે કરવું એ કરે આપણું પડે તો પડે આપણે જ પાડો એમ કેવું બોલો આપણે તો 2-3 હજાર રૂપિયા પડે કશું રૂપિયા નહીં પડ્યો એમ મને જો છું હો અરે હવે દવાખાને જઈએ એવું ના ચાલી યાર મને ઘેર જાઓ કા દવાખાને જવું સારું કર્યું જતો રહ્યો પનોતી મને પાર કરતો તો આખો દાડી પણ ખબર નતો પડતો મને ઊંઘવા દે ઘડી કર એના સારું માથે પડે